જો ભગવાને અનાજમાં જીવાત ના મેલી હોત ને તો શું થાત? બધા પૈસા નહીં, અનાજો ભેગા કરી રાખત, ભંડારા ભરી રાખત, આખું સંસારના બધા જીવ ભૂખે મરી જાત, બધા ગોળાઓનો ભર દે, ખાડા ખોડીને આવનારી પેઢી માટે છે ને અનાજ દાખી દે. પણ ભગવાન તો ભગવાન છે ને, તો 100% તમારી કુળદેવી રાજી થશે. એ દીકરો આજ કબૂલ હતો છે, પણ આ જગત કેવું છે? દુઃખ પડ્યું એટલે સીધી માતાની જ વાત. મેલડી નડી, મહાકાળી નડી, ઢોપડી નડી, મસવાણી નડી, ચિકોતર નડી, કોઈ નડતું નહીં. એમને એમ નડી જાય? એમને એમ કોઈ દેવી શક્તિ નડે? એમને એમ હું ખુખાર મેલડી કોઈ નડું? તમને એવું લાગતું હશે કે અમાર જેવું દુઃખ તો કોઈ નહીં હોય. આ મગજમાંથી ભ્રમ કાઢી નાખજો કે અમે જ દુઃખી છે, કે અમાર જેવું દુઃખ કોઈને નહીં હોય. તો ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. અલગ અલગ